ઉગા લાખા એ ઠીક ઠીક. આ શું છે? આ તો કોઈ મોટું જંગલી જાનવર લાગે. જંગલી પાડાનું બચ્ચું લાગે છે. હાલતું પણ નહીં લાગે, મરી જેવું લાગે. ના, આ તો ઘોડો લાગે છે. પણ આ પગ ચમ ગોળ છે? અને સાંભળી તો બહુ હુંવાળી છે. આ આપણા કબીલાનો નથી, કોઈ દૂરના કબીલાનો આવ્યો લાગે. ઠંડા વિસ્તારમાંથી આવેલો લાગે. ઓ આ પોસડો તો જોઈ કેટલો લોબો અને જાડો છે. એક પાટું મારે ને તો સીધો આપણે આકાશમાં જ આવ્યો છે. જો ગરમ પણ છે. હા, તાવ આવ્યો લાગે. સોબડી ટાઢી હતી. મને તો લાગે છે કે કોઈ જાદુ જીવ છે. આ શું છે? કોણ દેવ? આ તો જીવતું છે. જીવતું થઈ ગયું તો તો ટાકા વગર બાયડી આપણા ખડા પર આવી. ચૂપ રહો. એટલે અત્યારે આ હૂતો છે પણ આના પેટમાં પોણે હલતો એવો અવાજ આવે. હું શું કહું? હા? સરદાર તો એમ પણ શિકાર ઉપર જ્યાં છે. હેડો નામ ખાઈ જાઓ. ના ના, સરદારને ખબર પડી ને તો આપણને ખાઈ જાય છે. એમ તો કોઈની માકામણી છે જ મારે. સરદારને એમ કહીશું કે કોઈ નવું જનાવર પાળ્યું એટલે ચેક કર્યું કે સારું છે કે મેઠું. ઝેરી હશે તો? લાકા આ બે પથ્થર તો અલગ અલગ છે. ઓ બાપા, આ પથ્થર તો ગાય છે. ખબર નહીં શું બોલે છે. આ તો કોક દેવતું પ્રાણી છે. આને તો એક આંખ પણ છે. ચાલો હું લઈને જાઉં. કહીશ કે નાનું છે પણ શિકાર તો મેં કર્યો છે. મને મારા બાપા કહેતા પીપળીઓ દેવ આવે, પથ્થરથી એ મજબૂત, બહુ તાકાત વાળો. ઈઓને જો આપણે જગાડો ને તો આપણે ગમતું પડતું ના લે. પણ આને જગાડશો કેવી રીતે? અને કોણ ક્યાં છે? એટલે ટીક ટીક આ શું છે? એટલે એનો કોણ હમણાં ઉઠશે બહુ. એટલે કાનની બાજુ લ્યો ને નાકોરા દેવું કાંક.
છી 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 આ તો ખોટી હવા કાઢે પાડી હોય છે વાતાવરણ બગાડ્યું. આને ગેસ થઈ જેવું લાગે છે એટલે આ બેહોશ થઈ ગયું છે. તો હવે આનું શું કરશો? મારી વાત માનો, આ પીપળીઓ દેવ જ છે. આને તમે દગાડીને મોકશો ને તો શિકાર ઘરે બેઠા લાવી આલશે. એટલે શિકાર તો આપણે લાવી શકીએ એમાં શું મોટી વાત છે બાઈડિયા લાવી આલશે. હા તો ગાડવું જ છે એટલે ગપ્પુ આ ડફોળ તો બાઇક ને દેવ સમજે હું અગરબત્તી કરીને તો બાઇક ની પેટ્રોલ ની ટાંચી ફોડશે. તું ચૂપ રહે ને ભાઈ. આપણી દેશ ખોટામાં લેવા જેવા ને મરાઈ નાખીશ તું. એટલે સરદાર આવે એ શું લઈને આવે? ટોટો ભૂકા લાકા આ જુઓ હું શું લાયો. દાતી હાપુડી. એ ગોટી આ તો તારું ઇયરફોન નથી? કા જો ખબર હે લાવ દે ફોન લાવ દે કનેક્ટ કરીને લીવડાવો. લે આ વાત તેમાં બોલ તેમાં. The Bluetooth device is connected successfully. ઓ સરદાર હુકા જો ગણગણ અવાજ આવે છે, કોણ નથી લાવો હમણાં છે. હું પીપળિયો દેવ બોલું છું. મેં કીધું તું ને કે પીપળીઓ દેવ છે. જો બીજું રૂપ ધરીને આયા. તમે મારા ઘોડાને હેરાન કર્યો છે, તમને સજા મળશે. એ પ્રભુ અમે તમારા ઘોડાને કોઈ નથી કર્યું. એ બે હોશ હતો જ. તમારા સરદારને કહો કે એ ઘોડા ઉપર બેસીને ચલાવે. જો ઘોડો ચાલ્યો તો વરદાન મળશે, બાકી શ્રાપ મળશે. હુકા લાકા આ ઘોડો તો મને બે હવા જ નહીં જેતો. મારો ઘોડો ભૂખ્યો છે, એને તમારે જમાડવો પડશે. પણ યાદ રાખો, એને તમારે શાકાહારી જમાડવું પડશે. જી પ્રભુ, અમે જમવાનું બનાવી નાખશું. હુકા લાકા હાલો જમવાનું બનાવવા. હુકા લાકા પણ ગપ્પુ તારે બાઇક ને ખવડાવીને શું બાઇક બગાડવું છે? અરે આ બાઈકને નથી ખવરા બહારું કરીને કીધું. તો એ જમવાનું બનાવશે તો આપણે કોઈ ખાશો ને. જેટલા દાડાથી પૂછ્યા છો ખબર છે ને? એટલે એ વાત તો હાથી ભૂખ તો મને લાગી. બસ તો ચૂપ રહે. પ્રભુ જમવાનું તૈયાર છે, તમારા ઘોડાને કો જમી લે. ઘોડો એમને એમ નહીં જમે. ઘોડો હંમેશા એકાંતમાં જ જમશે. તમારે દૂર જઈને બેસવું પડશે, એ પણ ઉલટા. જો એક પણ માણસ ઊંધું ફરી અને ઘોડા બાજુ જમતા જોયો તો એ વાંતળો થઈ જશે. જી પ્રભુ, ભગવાનનું માનવું પડશે, નકર વાંતળા થઈ જશું. હાલો હાલો દૂર જઈને બે હાલો. હાલો.
હુકાલા કા આ ટોપી તો મસ્ત છે પણ દેખાતું કેમ નથી? હે સરદાર, હા, તમે તો આ ભગવાનનું મુકુટ લઈને આયા, એમાં ખોટું નહીં લાગે અહીંયા ને? ભગવાનને ખોટું ના લાગે ને, આપણે જમાડ્યા છે ને. હા નહીં? હે સરદાર, હા, હવે જમીન નહીં રહેવાય દોશા. એના હોતા નહીં વાદળા થઈ જશે આપણે બધા. હું મોતો નહીં દઉં હો, મારે તો આંતળો થઈ ગયું, લગ્ન ના થાય. એટલે તારે વળી સતી વાંચે વળી ક્યાં લગન થાય છે? સરદાર, ઘોડો તો નથી, ઘોડો ગાયબ થઈ ગયો. ઘોડો ગાયબ થઈ ગયો? મારા લગ્નનું જ પૂછવાનું જ રહી ગયું.